ફિગર તમે બનાવતા હોય ફ્લેટ ઇમેજ હોય તો ફ્લેટ ઇમેજમાં તમારે મેચિંગ ચેન્જ કરવું હોય તો મેચિંગ કઈ હિસાબે ચેન્જ કરવાનું? તો લાસો ટૂલ લેવાનું, કોઈ કંપનીમાં ગયા એને કહી કે ભાઈ મારે આ ચેન્જ કરવું છે કલર, આને થોડું ચેન્જ કરી આપતો એ ફિગરને બને ત્યાં સુધી ફિગરની અંદર રાખવાનું, નહીં તો શું થાય બહારનું કલર બી ચેન્જ થાય. ઓકે, હવે આને તમારે ફેદરમાં કન્વર્ટ કરવું પડે. ધારો કે કંટ્રોલ ઈ કરીને કર્યું તો થાય પણ કટ ટુ કટ થાય, બ્લડ તો થોડું રહે પણ ઓછું રહે. પણ આપણે ફેદર કર્યું હોય તો થર્ડ ક્લિક ફેદર આશરે કરી દેવાનું, આપણે 20 કરી દીધું. તમારે જોવાનું ડિઝાઇનિંગ ના હિસાબે ચાલે. ડિઝાઇનિંગ નું ચેન્જ કરતી દાન તમારો કલર ફેદર યુ થી કેટલું ચેન્જ થાય તે જોવાનું. ધારો કે નહીં ચેન્જ થાય તો વધારે કરવાનું, આમાં નથી થતું, રેડ કલર રહી જાય છે હે ને. તો એના માટે બીજો બી એક ઉપયોગ હોય, 25 કરીએ તો બી નહીં થાય તો ટૂલ્સ બીજું લઈ લીધું, કંટ્રોલ યુ, પેન ટૂલ હતું ને એટલે ફેદર આવે પણ ફેદર થતું નહીં, આપણે મેચ સિલેક્શન ટૂલ જ આવે. તો આની અંદર કલર ચેન્જ થાય છે પણ રેડ નો ટોન રહી જાય છે હે ને. તો મારે શું કરવાનું હતું, સિલેક્શન ને વધારે લેવાનું હતું, બરાબર. તો સિલેક્શન વધારે નહીં લેવાયું ધારો કે, તો બે રીતે સિલેક્ટમાં મોડિફાઈમાં X1. X1 એટલે કેવું કે તમારે બહારની સાઈડ કોન્ટેક હોય તો અંદરની સાઈડ સિલેક્શન આવે. તો X1 15 કર્યું એટલે સિલેક્શન 12 થઈ ગયું. હા ને, જે સિલેક્શન જેવી રીતે આપણે સ્ટોકમાં માર્યું તો સિલેક્ટમાં મોડિફાઈમાં X1 10 કરી દીધું એટલે સિલેક્શન 12 આવી ગયું. જેથી કરીને મારે હજુ પરફેક્ટ ફિગર આવી શકે. તો થર્ડ ક્લિક સિલેક્શન ને નાનું મોટું કરવા માટે ફેદર કંટ્રોલ યુ, હવે થઈ ગયું ને. તેવી જ રીતે ધારો કે સિલેક્શન વધારે બહાર નીકળી ગયું હોય તો સિલેક્ટમાં મોડિફાઈમાં સિલેક્શન ને એક્સ્ટ્રા કરવા માટે, ઇન કરવા માટે ને આઉટ કરવા માટે, નાનું મોટું કરવા માટે. એક X1 કરવાથી શું થાય, સિલેક્શન વધે, પિક્સેલ તમારે જેટલું જોઈતું હોય તેટલું. X1 ધારો કે આપણને 5 પિક્સલ જોઈતું તો 5 કહો ને 5 પિક્સલ વધી જાય. હા ને, લખવાનું નહીં, નોટ એકબીજાને કોઈ આપતું નહીં હે. હા, એ તો મતલબ નહીં, તમે પાકું નહીં થાય. કારણ કે હું બતાવું ને તમે કરે નહીં તો બધી મહેનત વેસ્ટ જશે, કોઈ મતલબ રહે નહીં એમાં. કારણ કે આ બધું તમે ડિઝાઇનિંગ જ્યારે બી બનાવે કોઈ જગ્યાએ જશે કે ભાઈ આ બનાવો છે, આ પત્તીને ચેન્જ કરવું હોય, ગ્રીન કલર છે તો તમારે રેડ કરવું કે બ્લુ કરવું કે યલો કરવું, તો કેવી રીતે? તો તમે પાકું કર્યું તો તમે તરત કરી શકીએ, નહીં તો પછી ગૂંચવાય જ કરશે. હા ને, હવે X1 ધારો કે તમે અંદર હોય તો સિલેક્ટમાં મોડિફાઈમાં કોન્ટેક્ટ 15 એટલે અંદરથી લઈ લીધું. પ્લસ કરવા માઇનસ કરવા માટે X1 થી 12 આવે સિલેક્શન. ડિઝાઇન લઈને જયારે કરે ને ત્યારે કરી. હા ને, નહીં લખો, લખી છે લખજો હે ને, કારણ કે બહુ જરૂરી છે આ. મને જેટલું નોલેજ છે તેટલું તમને બતાવો, તો મારું ને તમારું બંનેનું મિક્સ તમારું જ્ઞાન વધી જાય ઉલટીક ના. મારી પાસે જેટલું છે તેટલું હું આપું, પણ તમારું બી એક્સ્ટ્રા તમે ચલો હોય તો મારથી કા વધારે તમે અપડેટ થઈ જાય. સિલેક્ટમાં મોડિફાઈમાં બોર્ડર
હવે ધારો કે તમારે કોઈ બોર્ડર મારવી હોય તો તે બી કરી શકે. હા એ તો કરી. ઓકે, સિલેક્ટમાં મોડિફાઈમાં બોર્ડર. આનાથી એવું થાય કે જે આપણું સિલેક્શન છે ને તેની 4 પિક્સલ છે તો 4 પિક્સલ અંદર બી આવે અને બહાર બી આવે એટલે ટોટલી 2 પિક્સલ નું થઈ જાય. હવે કે મેં અહીંયા 8 પિક્સલ કરું, ઓકે કરું તો બોર્ડર બની જાય સિલેક્શનમાં. જેટલું સિલેક્શન છે તેનું 8 પિક્સલની બોર્ડર બને. હા, એટલે જે આપણું સિલેક્શન કયું અંદરની સાઈડ હતું તો આની અંદર હવે બહારની સાઈડ આવી ગયું. હવે આને તમે ફેદર મારીને કંઈક નવો કોન્સેપ્ટ આપવો તો આપી શકે, જેમ કે 3 પિક્સલ. 3 બહુ ઓછું લાગે છે તો 10. 10 વધી જાય એટલે નહીં આવ્યો મેસેજ. હે ને મેસેજ આવી ગયો. આપણે 4 પિક્સલ કર્યું. 4 બી વધારે માઇનસ થઈ ગયું. તો વધારે કઈ જરૂર નથી, 2 પિક્સલ કરી. ઓકે, હવે આને કંટ્રોલ યુ. એટલે આ કોન્સેપ્ટ બી કોઈ કરવું હોય, કંઈક ડિઝાઇનમાં નવી ઇફેક્ટ આપવી હોય એ પછીની વાત, એ તો ડિઝાઇનના હિસાબે ચાલે. પણ યુઝ કરવા માટે એક તો બોર્ડર, એક તો એક્સપન ને કોન્ટેક્ટ. બરાબર, એટલે અંદરનું સિલેક્શન આપણું નીકળી ગયું. ઓકે, હવે આને આપણે કલર ચેન્જ કરીએ. પછી આ યુઝ કરીને જોઈ લેજો એટલે તમને યાદ આઈડિયા આવે. સિલેક્ટમાં મોડિફાઈમાં એક્સપન બોર્ડર સ્મૂથ. સ્મૂથનું કંઈ આવતું નથી, સ્મૂથનું નોર્મલ જ આવે છે. આમાં બે જ આવે છે, સ્મૂથ જ થાય છે ને, આનો વધારે યુઝ નથી. ફેદર ટાઈપ જ ઉપયોગ થાય છે સ્મૂથ નો, એટલે ફેદર જેવું થાય છે. જે આપણી બોર્ડર અહીં બને છે ને, આ જે બોર્ડર બને છે ને એને થોડું બ્લરમાં કન્વર્ટ કરે છે. સિલેક્ટમાં મોડિફાઈમાં સ્મૂથ. સ્મૂથ નો ઉપયોગ અહીંયા જે લાસ્ટમાં કોર્નર જે પટ્ટી છે ને એ થોડી સ્મૂથ થઈ જાય છે, એટલે ફેદર ટાઈપ જ ઉપયોગ થાય છે, વધારે યુઝ નથી. એટલે એની જરૂર નહીં પડે, જરૂર હોય તો કરી. ઓકે, હવે આને કલર આપણે ચેન્જ કરવો હોય, ધારો કે કંટ્રોલ યુ. બ્લુ કલર કરવો હોય તો ફેદર નહીં કરી, થર્ડ ક્લિક ફેદર 10. કંટ્રોલ યુ. સિલેક્ટમાં મોડિફાઈમાં એક્સપન, કારણ કે એક્સપન માં આપણે રહી ગયા હતા તો બી તમે ફેદર માર્યા પછી બી એક્સપન કરી શકે. બ્લુ કલર. હવે અહીંયા રેડ ટોન રહી ગયો હા ને, તો એને આપણે કરવું હોય તો લાસર ટૂલનો પાછો ઉપયોગ કરવાનો. કેટલાનું ફેદર માર્યું આપણે? 10 પિક્સલ. હા, તો આ જ્યાં જ્યાં આપણું રહી ગયું છે ત્યાં લાસર ટૂલમાં આવીને 10 કરી દેવાનું, અહીંયા પછી 0 કરી દેવાનું. હે ને, ખાલી આના માટે કે જ્યાં રહી ગયેલું છે ત્યાં શિફ્ટ પકડીને કરી દીધું, એટલે તમારું એ બી સિલેક્શન એમાં કન્વર્ટ થાય, ફેદરમાં કન્વર્ટ થાય. કારણ કે અહીંયા પિક્સલ આપણે લખ્યા છે 10, એટલે ક્લિયર કટ નહીં આવશે. હે ને, આ મેન તો હું સમજાવવાનું છે કે ધારો કે કોઈ કલર ચેન્જ કરતા હોય, ચેન્જ કરતી તમારે કેટલી જગ્યાએ તમારી દિક્કત આવે તે સમજાયું કે ફિગર જ્યારે ચેન્જ કરે તો આ રીતે. હવે આવી કોઈ ફિગર આવી કે અલગ આવ્યું તો તમે તરત એને ચેન્જ કરી શકે. કંટ્રોલ યુ ફેદર મારીને થઈ ગયું ને અહીંયા ઉપર બી. ઓકે, લખી લો. હા ને, લાસા ટૂલ થી જ્યારે બી કોઈ ફિગર ચેન્જ કરવું હોય તો તે ફિગર ફ્લેટ ઇમેજ હોય તો ફ્લેટ ઇમેજમાં આપણે કલર ચેન્જ કરવો હોય તો તે ફિગરને પેલું તો પરફેક્ટ સિલેક્શન લઈ લેવાનું લાસા ટૂલે, પછી થર્ડ ક્લિક મારીને ફેદર મારું, ફેદર મારીને ફેદર ડિઝાઇનિંગ ના હિસાબે મારું, તમારા હિસાબે તમે લખી લેજો. હા ને, પછી કંટ્રોલ યુ થી જે કલર ચેન્જ કરવાનો તે ચેન્જ કરવાનો. હજુ તો આપણું બે ટૂલ સ્વીપ પૈતા આમાં છે ને આટલા ટાઈમમાં. હા ને, એટલામાં વાર લાગશે સમજાવતા. આમાં ફાયદો શું રહે કે તમને પાસે કોઈ ડિઝાઇન આવી હોય
તો કલર ચેન્જ કરતા બી આઈડિયા આવી જશે, કહો ને. ડિઝાઇન બનાવતા બી આઈડિયા આવી જશે ને. ધારો કે ફ્લેટ ઇમેજ હોય તો ફ્લેટ ઇમેજમાં ધારો ફટાફટ ઇમેજ. હવે કોઈક ડિઝાઇન એવી હોય કે તમે ઓલ ઓવર નાના નાના ખાતામાં જાય ને તો ત્યાં વધારે મહેનત નહીં કરવાની હોય, ફ્લેટ ઇમેજને જ જોઈન્ટ બનાવીને આપવાનો હોય, તો ત્યારે તમને વધારે યુઝમાં આવે. કંટ્રોલ ડી, સિલેક્શન બંધ. આ એક ચેન્જ થઈ ગયું. હવે બીજું લાસો ટૂલ. અહીં 0 કરી દેવાનું, એટલા માટે કે 0 નીકળશે ને તો તમે ભૂલી જશે. તો જ્યારે બી સિલેક્શન લે ને તો દિક્કત આવે. ઓકે, શું કરવાનું હવે? થર્ડ ક્લિક કરીને ફેદર. પણ ધારો કે તમારો ટૂલ ચેન્જ થઈ ગયેલો હોય ભૂલથી, પેન ટૂલ લઈ લીધું, ફેદર મારે તો ફેદર નહીં યુઝ થાય, હે ને, જે મેં પહેલા ભૂલ કરી હતી. એટલે બને ત્યાં હું યુઝ કરજો કે તમારું સિલેક્શન ટૂલ હોવો જોઈએ. તો સિલેક્શન ટૂલ એક તો મેજિક હોવું જોઈએ, લાસો હોવું જોઈએ અને માર્કેટ ટૂલ. એ ત્રણમાંથી કોઈ બી ટૂલ્સ હોય તો તમારું ફેદર લાગશે. જેમ કે મેજિક ટૂલ હશે, થર્ડ ક્લિક મારે તો ફેદર અહીં યુઝમાં આવશે. હા ને. પણ ટૂલ્સ ચેન્જ થઈ ગયેલું હશે તો નહીં આવશે. એમાં પછી કન્ફ્યુઝ નહીં થતા. એ તમારે ટૂલ્સ લઈ લેવાનું. જ્યારે બી ફેદર મારવું હોય તો માર્કેટ ટૂલ, લાસ્ટર ટૂલ ને મેજિક ટૂલ, એમાંથી કોઈ બી એક ટૂલ્સ નો લેવાનો. પણ આપણે બને ત્યાં સુધી લાસો ટૂલ હોય એટલે ટૂલ્સ તો આપણે ચેન્જ કરવાના છે જ નથી. તો થર્ડ ક્લિક કરી એટલે ફેદર આવી જવાનું છે. ફેદર અહીંથી 15, ઓકે, કંટ્રોલ યુ. ધારો કે આને યલો કલર કરવું હોય, યલો કલર, હે ને, એન્ટર, કંટ્રોલ ડી. હવે જ્યારે બી કલર ચેન્જ કરતી દીધા, ધારો કે કોઈ કલર વધારે ચેન્જ થઈ ગયો, આપણે યલો કલર તો ચેન્જ કર્યો, પણ યલો ની સાથે વચમાંનો ગ્રીન કલર બી ચેન્જ થઈ ગયો વધારે. હા ને, જો આવતો તો અહીં અંદરનો યલો આપણો બહાર આવી ગયો, પણ બહારનો જે યલો છે તે અંદર ગ્રીન કલર થઈ ગયો, તો ગ્રીન ને ચેન્જ કરવું પડે. તો તેમાં બી લાસા ટૂલ નો ઉપયોગ કરી શકે. થર્ડ ક્લિક, ફેદર ઓછું કરી દઈએ 5, કંટ્રોલ યુ. બહુ વધારે બ્રાઇટ થાય તો સેચ્યુરેશન ડલ, બહુ ડાર્ક હોય તો લાઇટનર. યુ કલર શોર્ટકટમાં લખી દેવો કે ધારો કે જ્યારે બી કલર તમારે શોર્ટકટમાં એક ને યુનું, કારણ કે એ મેચિંગ કલર મેચિંગનું છે એટલે તમને આઈડિયા હશે. ધારો કે તમારે કોઈ બી કલર જ્યારે ચેન્જ કરતા હોય, કારણ કે લાસા ટૂલથી તમે ચેન્જ તો કરે છે, પણ ચેન્જ કરતી દાન કોઈ કલર તમારો બ્રાઇટ હોય, ગ્રીન હોય, યલો હોય, તો તેને તમારે ચેન્જ કરવો હોય. ચેન્જ એટલે એક તો ગ્રીન કલર નહીં રાખવાનો, વ્હાઇટ કલર ડિઝાઇનમાં ઓછો હોવું જોઈએ, બ્લેક કલર ઓછો હોવો જોઈએ. હા ને. હવે આને ચેન્જ કરીએ છીએ આપણે, કંટ્રોલ યુ. તો ચેન્જ તો થાય છે, પણ કલર થોડો બ્રાઇટ થઈ જાય છે. તો તેના માટે બ્રાઇટને આપણે ડલ કરવું હોય તો એક તો સેચ્યુરેશનમાં અહીંયાથી ડલ થાય ને અહીંયાથી લાઇટનેસ થાય. પણ આનો વધારે ઉપયોગ નહીં કરવાનો. આનો ઉપયોગ કરવાથી શું થાય કે ડિઝાઇન તમારી ફ્લેટ થઈ જાય, લાઇટ પડી જાય. એટલે બને ત્યાં સુધી સેચ્યુરેશનનો ઉપયોગ કરવાનો, થોડો ડલનેસ, ને અહીંયાથી કરવું હોય તો થોડું ઓછું. પછી ઓકે, કંટ્રોલ એલ. એટલે લાસા ટૂલનો ઉપયોગ મેચિંગ કરતી તમારે આ વસ્તુ પર બી ધ્યાન આપવું પડે. ખાલી કલર ચેન્જ થાય એનો મતલબ નહીં હોય. ચેનલ ચેન્જ કર્યા પછી ફિગરની વેલ્યુ કેવું ફિગર લાગે છે તે બધું જોવામાં આવે, હે ને. તો તમારે હ્યુમાં લાસામાં લખી દો, વાંધો નહીં. જ્યારે બી કલર ચેન્જ કરે તો કલર ચેન્જ કરતી જો ધારો કે ફિગર તમારું બ્રાઇટ થઈ ગયું હોય,
હા ને, કારણ કે તમે ચેન્જ કરી દે ને પછી તો પાછું કહે કે લાસાથી ચેન્જ કર્યું પણ આ કલર ફિગર ખરાબ થઈ ગયું. તો ડિઝાઇન બનાવતી આ વસ્તુ તમે જ્યારે માઇન્ડમાં રાખે ને એટલે તમને આઈડિયા કે મેં ચેન્જ તો કર્યું પણ શું થયું છે, તો બ્રાઇટ થઈ ગયું છે, શું થયું ડલ થઈ ગયું છે, લાઇટ થઈ ગયું છે, તો કઈ કઈ ટૂલનો ઉપયોગ કરવાનો. તો આ રીતે એમાં લાસા ટૂલમાં આટલાનો ઉપયોગ પાછો લેવો પડે. એક તો તમારા હિસાબે લખી દો, હું કરીને બતાવું છું. ગ્રીન કલર છે તો આ ચેન્જ તો થયું, ચેન્જ હ્યુમાં થયું પણ કેવું લાગે છે કે બ્રાઇટ લાગે છે, તો એને આપણે થોડું ડલ કર્યું. પછી લાઇટ બહુ ઓછું કરવાનું. ઓકે, હવે આની અંદર બ્લેક કલર વધી ગયો હે ને, તો હ્યુમાં ચેન્જ કરવા પછી લાઇટ ને હ્યુ કરે તો સેચ્યુરેશન ડલ, નીચેથી લાઇટ, એ તમારે લખવાનું હે ને. પછી સિલેક્ટિવ કલર, એટલે એકી ફેરી ચેન્જ નહીં થાય. તો સિલેક્ટિવ કલરમાં અલ્ટર IAS, ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં સિલેક્ટિવ કલર, અલ્ટર IAS. અલ્ટર IAS એટલે ખાલી અલ્ટર નો ઉપયોગ કરવાનો, અલ્ટર આઈ પછી ES અલગથી મારવાનું. સોરી, અલ્ટર IA, અલ્ટર આઈ એટલે તમારી ઇમેજ, એ એટલે એડજસ્ટમેન્ટ, ને એસ એટલે સિલેક્ટિવ. એમ અલ્ટર IAS એનો ઉપયોગ. હવે સિલેક્ટિવ કલર, હવે આની અંદર કયો કલર વધારે હાઇલાઇટ થાય છે? કયો વધારે લાગે, કોઈને આઈડિયા કેવાનું? તો બધાની નજર બધાની નજરથી અલગ અલગ, તને અલગ દેખાય, આને અલગ દેખાય બધાની, પણ આપણે બને તમારી કોશિશ કરવાની. હા ને? હા, એક વસ્તુ, હા રેડ લાગે, પછી બ્લેક લાગે, વ્હાઇટનેસ તો છે જ. હા, પણ વ્હાઇટનેસ ક્યાં છે કે ફિગરની બહાર છે. હા ને, તો વ્હાઇટ બને ત્યાં સુધી ઓછું હોવું જોઈએ. તો તેને રિમૂવ કેવી રીતે કરવાનું તે આપણે પછી સમજીએ. પેલા અત્યારે લાસા ટૂલથી આ ફિગરનું હે ને, તો અહીંયાથી કયો કલર પકડવાનો? ધારો કે કોઈ કલર અહીંયા કયો છે મજેન્ટા, એટલે રેડ ને મજેન્ટા બંનેનું એક જ કોમ્બિનેશન આવે. તો મજેન્ટા, મજેન્ટાની અંદર સિલેક્ટિવમાં મજેન્ટા માઇનસ કરવાનું, એટલે ફિગર આપણું મજેન્ટા હશે. હવે અહીંયાથી કોઈક ડિઝાઇન જ્યારે બી તમે મેચિંગ ચેન્જ કરે તો શ્યામ એ અલગથી લખાવો, કન્ફ્યુઝ થઈ ગયું. હા, અલગ લખાવા, નહીં તો આમાં કન્ફ્યુઝ. ખાલી આપણે લાસા ટૂલમાં જે ચેન્જ કરી દીધા ને કેટલું વસ્તુ તકલીફ આવે તે જોઈએ. હા ને, થોડો મજેન્ટા ચેન્જ કર્યો ને બ્લેક કલર, બ્લેક ને થોડું રેડર કરી દીધું. હા, મેં એટલા માટે સમજાયું, નહીં બરાબર છે, પણ મેં એટલા માટે સમજાયું કે ધારો કે તમે લાસા ટૂલનો ઉપયોગ કર્યો છે, ફિગરના કલર ચેન્જ કરી દીધા, તો પાછું કલર જ્યારે તમારે ચેન્જ કરવાનો આવે તો ત્યારે શું થાય કે પાછું લાસા ટૂલથી સિલેક્શન લેવું પડે, ને સિલેક્શન લઈને પાછું કલર ચેન્જ કરવું પડે. એટલે એટલા માટે મેં કરાવ્યું કે જ્યારે બી તમે કલર ચેન્જ કરે લાસા ટૂલથી, તો સિલેક્શનની અંદર જેટલા બી કલર રોંગ હોય તેને તમે બને ત્યાં સુધી કોશિશ કરવાનું કરી જ લેવાનું, નહીં તો પછી પાછી મહેનત જાય. એટલા માટે હા ને, બાકી જરૂરી નહીં હોતું, પણ આને નહીં કરતે તો પછી પાછું જ્યારે મેચિંગ કરે તો તમારી મહેનત પાછી વેસ્ટ જ. ઓકે, હવે લાસો ટૂલ આ એક તો તમારે ડિટેલિંગથી કરી શકે, નહીં તો પછી તમે અહીંયાથી આ રીતે લઈ લીધું, થર્ડ ક્લિક, ફેધર 10 કરી દીધું, કંટ્રોલ M. આનો આના માટે ઉપયોગ કરીએ કે ફિગરની અંદર વ્હાઇટ વધારે છે, તો વ્હાઇટને પેક કરવા માટે એક લાસા ટૂલનો આવી રીતે બી ઉપયોગ કરી શકે, કંટ્રોલ M થી. હા, હા, વ્હાઇટ જ્યાં બી હોય ને લાસા ટૂલનો, પેલા તો લાસા ટૂલે તમારે એને કવર કરી લેવાનું. બીજું એક આવશે તમારું મેન્યુઅલી કરવાનું આવશે, પણ ઇમરજન્સીમાં બહુ ફાસ્ટ કરવું હોય તો આ રીતે બી કરી શકે. આ બધું પાકું કરે તો શું થાય ફાયદો, તમે ડિઝાઇન જ્યારે બી બનાવશે, હું સાઈઝ બતાવો તો તમે એ વસ્તુ ધ્યાનમાં માઇન્ડમાં તરત બેસી જાય કે ફિગર છે તો વ્હાઇટ છે,
આ ટૂલ્સ જ્યારે યુઝ કરું લાસર ટૂલમાં જ્યારે બી ફિગરની લાઇટ હોય તો હું આ રીતે એને કવર કરી શકું. એટલા માટે બતાવવાનું આવ્યું હે ને, કારણ કે બધા બનાવે તો છે પણ થોડી થોડી ગલતી થાય છે. ફેદર આશરે કરી દઈએ, 10 કરી દઈએ. એ પછી આપણે હિસાબે જોઈ લેવાનું. કંટ્રોલ એમ. એક તો વ્હાઈટ ને પેક કરવા માટે કંટ્રોલ એમ નો ઉપયોગ થાય. સિલેક્શન લઈ, જ્યાં બી વ્હાઈટ છે ત્યાં સિલેક્શન લઈને રાઈટ ક્લિક અને ફેદર કરીને કંટ્રોલ એમ. ત્રણ એક ટૂલ નો ઉપયોગ થશે. તમે ત્રણે ત્રણ માંથી જેનાથી યુઝ થાય તેનાથી કરી લેવાનું. જ્યાં બી ફિગરમાં વ્હાઈટ હોય તો વ્હાઈટ ને કવર કરવા માટે પહેલું તમે લાસર ટૂલ કવર કરો. લાસર ટૂલ થી કવર કર્યા પછી કંટ્રોલ એમ થી એ કરી જોવાનું. કંટ્રોલ એમ મારવાથી શું થાય છે કે આ જે બ્લેકનેસ અહીં દેખાય હતી, આ ડિઝાઇનિંગમાં આટલી બ્લેક છે ફિગરમાં, આપણને અહીં જોઈએ છે તો અહીંયાથી એમ કરવાનું. બ્લેક વધી ગયું અહીંયા, એટલે બ્લેક થોડું ઉપરથી લીધું, પાછું અહીંયા ક્લિક કર્યું. એક આ બરાબર પરફેક્ટ નહીં થયું. એક આ રીતે થાય. બીજું તમારું લાસા ટૂલ થી થાય, સોરી કંટ્રોલ એલ થી થાય. કંટ્રોલ એમ ને કંટ્રોલ એલ નો ઉપયોગ એક જ થાય, થોડું ઘણું ફરક આવે. તો તે કેવી રીતે? તો કંટ્રોલ એલ અહીંયાથી કરવાથી શું થાય, તમારું ઓવરઓલ ડાર્ક થાય વચમાં. આનો ઉપયોગ કરે તો વચમાં વાળા કંટ્રોલ એલ માં. પછી પાછું એમ જ કંટ્રોલ એલ માં અહીંયાથી ઉપયોગ કરે તો આખી ઓવરઓલ ડિઝાઇન ડાર્ક થાય. આ સેન્ટર થી થાય, એટલે જે ઉપરનો ડાર્કનેસ છે ત્યાંથી હવે આને સિલેક્ટિવ કલર થી બી આપણે ચેન્જ કરી શકીએ. પણ સિલેક્ટિવ કલર થી કરવાથી શું થાય કે અહીંયા બી ચેન્જ થાય. પણ આને કવર કરીને કર્યું હોય, અચ્છા આને એમ આવી ગયું. અહીંથી થોડું જે વ્હાઈટ છે તેની અંદર, પણ આ પરફેક્ટ નહીં કહેવાય. બીજું આ તમારું અલ્ટર આઈ એસ સિલેક્ટિવ કલર, એની અંદર વ્હાઈટ, યેલો કલર, બ્લેક કલર, મજેન્ટા ને શ્યામ. તો આ ચાલી જશે ટેમ્પર વાળું. ઓકે, વ્હાઈટ ને રિમૂવ કરવા માટે પણ લાસર ટૂલ નો ઉપયોગ લઈને કેવી રીતે કરે તે. એક તો કંટ્રોલ એમ, કંટ્રોલ એલ ને સિલેક્ટિવ. સિલેક્ટિવમાં વ્હાઈટ ને ઉપર સિલેક્ટ કરવાનો, એટલે જ્યારે બી ફિગર તમે ચેન્જ કરતા હોય તો ત્યારે તમને આઈડિયા આવી જશે હે ને કે આ હિસાબે ચેન્જ. ઓકે, સ્પ્રે મારે તો બી ચાલે. સ્પ્રે મારવાથી તમારે અલગ લેયરમાં કરવું પડે. સ્પ્રે મારે ને તો આ રીતે આવે. ન્યુ લેયર, આઈ ટૂલ થી કલર લીધો, બ્રશ લીધું, બધી અલગ અલગ રીત આવે હે ને બનાવવાનું. એક અહીંયા આવી ગયો, આ માર્યો. હવે અહીંયા તમારે કરવાનું કલર. નોર્મલ નહીં રાખવાનું, કલર કરવાનું, લુમિનેટ કરવાનું, નહીં તો મલ્ટીપ્લે કરવાનું, સોફ્ટ લાઇટ કરવાનું, ઓવરલી કરવાનું. એ ત્રણેયમાંથી ચારમાંથી કોઈ બી એક કરીને જોઈ લેવાનું. તો પહેલું તો મોસ્ટ ઓફલી અમે કલર રાખીએ. કલર કરવાથી શું થાય કે જે નીચેની ઇફેક્ટ છે તે તમારી રહે, જેની સાથે જે ઉપર આપણે માર્યું છે ને તે ઇફેક્ટ બી રહે. જેમ કે આ લેયર બંધ કર્યું, હા ને, એટલે નીચેનું જે આ મોટિવ છે તે તમારો ગાયબ નથી થતા. આ જે ઇફેક્ટ છે ને તે ગાયબ નહીં થાય. તો તમે કલર મારીને બી એમ કરીને, હા, સ્પ્રે ન્યુ લેયર કરીને સ્પ્રે મારે તો, એટલે લાસર ટૂલ નો ઉપયોગ કરતી ત્યાં તમારે જો કલર કોઈ જગ્યાએ વ્હાઈટ આવતો હોય, કલર ચેન્જ કરતા હોય, બરાબર ને. એક તમારું બીજું આવે રિપ્લેસ કલર. આ ચારે ચાર વસ્તુ યાદ રાખજો. હવે આને થર્ડ ક્લિક કરીને ડિલીટ કરી દો. હવે તમારું બીજું ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં રિપ્લેસ કલર.
રિપ્લેસ કલર થી બી તમે વ્હાઈટ ને લાસર ટૂલ નો ઉપયોગ કર્યા પછીનો યુઝ છે હા ને એટલે લાસર ટૂલ નો તો આપણે ઉપયોગ કરીએ પણ હાના માટે કરીએ તો કલર ચેન્જ કરવા માટે કલર ચેન્જમાં અંદર ફિગરમાં જેટલું વસ્તુ હોય તેટલું બી આપણે કરવું પડે ખાલી હા ને એટલે એમ ટૂલ ખાલી ક્રોપ માટે નહીં હોય એમ ટૂલ નો આપણે રિપીટ બનાવવા માટે ફાઇલ ની સીધી કરવા માટે પછી એક થી આગળ રિપીટ બેહાડવા માટે તેવી રીતે લાસર ટૂલ તો લાસર ટૂલ નો કઈ કઈ રીતે ક્યાં ક્યાં ઉપયોગ થાય ડિઝાઇન બનાવતી દાસ એનું છે હા ને સમજવાનું એક તો તું એ કીધું તે કલર મારીને એક કીધું આપણે સિલેક્ટિવ એક અમારું કંટ્રોલ એમ ને એક લાસર કંટ્રોલ એલ એક આવે રિપ્લેસમેન્ટ રિપ્લેસમેન્ટ નો ઉપયોગ કેવી રીતે કરવાનો તમારે અહીં જ્યાં વ્હાઈટ છે ત્યાં ક્લિક કરવાનું નહીં આવી ગયું આ બોક્સ પર આ જગ્યાએ તમને બતાવે છે કે આટલું આપણું વ્હાઈટ છે હવે અહીં ક્લિક કરવાનું ને એથી કરી દીધું એટલે કલર તો તમારો ઓકે આવી ગયો અને ઓકે પ્રીવ્યુ કરે તો ખબર પડે અહીંથી હા ને અહીંથી થોડું લાઇટ ડાર્ક તમે કરી શકે તમારા હિસાબે પછી કલર ચેન્જ કરવો હોય તો અહીંયા સેમ જ આવે હ્યુ સેચ્યુરેશન ને લાઇટનેસ તો અહીંયાથી કલર જે તમે એડ કર્યો છે એને કલર ચેન્જ બી કરી શકે પણ જ્યારે બી કલર ચેન્જ કરે તો એટલું વસ્તુ ધ્યાન રાખવાનું કે એની સાથે મેચ થવો જોઈએ ડિઝાઇન ઓકે અને સેમ તમારી યુઝમાં ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં સિલેક્ટિવ કલર વ્હાઈટ કલર ને એકદમ ચેન્જ નહીં થતો હોય તો રિપ્લેસ કલરમાં એડ કરીને બી તમે કલર ચેન્જ કરી શકે હવે વ્હાઈટ પર આવવાનું હવે અહીંથી ચેન્જ કરે તો વધારે ચેન્જ પરફેક્ટ થાય આના કારણે કે રિપ્લેસ થી આપણે એક કલર અંદર એડ કર્યો વ્હાઈટમાં ને ત્યાર પછી ચેન્જ કરવાથી પરફેક્ટ ચેન્જ થાય હા ને ચાલો અત્યારે આટલું જ લઈએ લાસા ટૂલનું બાકી પછી કાલે કરાવશું આજે લખ્યું તે હવે આમાં બે ત્રણ જ ટૂલ્સ આપણે આવ્યા ત્રણમાં બી લાસો તો હજુ કમ્પ્લીટ નહીં આવ્યો એટલે આમાં ટાઈમ લાગશે પણ તમારે મેન તમે પાકું કરી લે સમજી લે ને તો બહુ પરફેક્ટ રીતે શીખશે હા ને પણ બધા પાકું હું પૂછા કે લાસો ટૂલ નો આ ઉપયોગ કેવી રીતે થાય ફાઇલ સીધી હા ચાલ હારું પૂછી લો હા